નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજનો આપનો દિવસ કેવો પસાર થવાનો છે એ વિશે જાણકારી ફટાફટ મેળવીએ જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી। સ્વાગત કરીએ એમનું। મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું। પંચાંગ શું છે આચાર્યજી? મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ। સર્વ દર્શક મિત્રોને જય ગણેશ। માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની બીજ પુનર્વસુ નક્ષત્ર બ્રહ્મયોગ અને વણિજ નામનું કરણ છે। કર્ક રાશિનો ચંદ્રમા હોવાના કારણે જેના અક્ષર ડ અથવા તો હ હોય એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે આજે કોઈ જન્મે એની રાશિ કર્ક આવશે, જેના અક્ષર ડ અને હ રહેશે। જય ગણેશ। આચાર્યજી, દિન વિશેષમાં શું છે ખાસ આજે? સામાન્ય રીતે વાણીનો કારક એ બુધ ગણવામાં આવે છે। બીજું સ્થાનની કુંડળીમાં વાણીનું સ્થાન ગણવામાં આવે છે। વ્યક્તિની ખરી ઓળખાણ વાણી દ્વારા થતી હોય છે। ઘણી વખત આપણે કહીએ ભાઈ મારે બોલવું તું આમ અને આમ બોલાઈ ગયું, અથવા તો મારે આ ન બોલવું જોઈએ એવું પછી ખબર પડે ત્યારે સમજી લેવું જોઈએ આપણું બીજું સ્થાન જન્મ કુંડળીમાં દૂષિત છે। ખાસ કરી દાંપત્ય જીવનની સુખાકારી માટે, પારિવારિક સુખાકારી માટે, સમાજ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે, કૌટુંબિક બાબતોની સારી સુખાકારી માટે, વ્યવસાયાત્મક દ્રષ્ટિએ નોકરી જ્યાં કરતા હોય ત્યાં દરેક જગ્યાએ આપણને વાણીથી જ ઉપયોગિતા રહેતી હોય છે। વાણી જ આપણને તારે છે, વાણી જ આપણને ડૂબાડે છે। માટે જ વાણીના દેવીમાં સરસ્વતીની ઉપાસના આપણે વિદ્યાકાળથી કરતા આવીએ છીએ। અને વાણીના ઉપાસક દેવ ભગવાન ગણપતિ બાપા છે, જે આપણને મીઠું બોલતા પ્રેરે છે। ગણપતિ બાપાને લાડવો ધરાવવાનું મૂળ કારણ એ છે કે આપણી વાણી મીઠી થાય। જેવો માણસ ખાય એવું ગાય તો અહીંયા વાણી મીઠી બને એવી વાત છે। એ બીજું સ્થાન છે જન્મ કુંડળીમાં, એનું વાણીનું સ્થાન કહેવામાં આવે છે। વાણીનું સ્થાન જોયા પછી તમે કેટલી હદ સુધી આગળ જઈ શકશો, બોલવાની અંદર કેટલા ચપળ હશો, વાદ વિવાદમાં કેટલા કુશળ હશો, ક્ષેત્ર જે હોય તમારી પાસે પસંદગીનું એ ક્ષેત્રની અંદર તમે વાણી દ્વારા ઘણી વખત બુદ્ધિની અંદર ખૂબ તર્ક વિતર્ક ચાલતા હોય છે, પણ વાણી દ્વારા એને અભિવ્યક્તિ કરી શકતા નથી। એનું મૂળ કારણ કાં તો આપણો બુધ નબળો હોય અથવા તો બીજું સ્થાન જે વાણીનું સ્થાન છે એ વાણીનું સ્થાન નબળું હોય। તો આ વાણીના સ્થાનને જો પ્રબળ બનાવવામાં આવે તો ચપળતા આવે, બોલવાની અંદર કુશળતા આવે અને દરેક પ્રકારના ક્ષેત્રની અંદર વાણી દ્વારા આપણે આગળ વધી શકીએ। તમે તમારી કુંડળીમાં જોઈ લો, જો બીજું સ્થાન પ્રબળ હશે તો ચોક્કસ સારી વાણી પ્રાપ્ત થશે। કદાચ બીજું સ્થાન પ્રબળ ન હોય તો એને બનાવવા માટે પ્રયત્ન કરજો। જય ગણેશ। આચાર્યજી, દિન વિશેષ બાદ વાત કરીએ પ્રથમ 3 રાશિની મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવો। મેષ રાશિ એટલે રાશિ મંડળની પહેલી રાશિ અને ઈ જેના અક્ષર છે એવા જાતકો માટે કદાચ આજના દિવસ માટે પારિવારિક સમસ્યાઓમાંથી એક સુંદર સમાધાન આજે આ જાતકોને પ્રાપ્ત થશે। ઘર હોય, જમીન હોય, મકાન મિલકત હોય, એને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એક સારું સમાધાન પ્રાપ્ત થાય। સૌનો સહયોગ આજના દિવસ માટે મળશે। ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષીઓ કદાચ મિત્રો આજે નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ દેખાય છે। ધીરજ ધર્મ મિત્ર અરુણ હારી આપતકાલ પરખીએ ચારી। ધીરજથી આજે કર્મને કસોટી ઉપર લઈ અને કામ કરવાનું આગળ રહેશે। આજનો દિવસ તમારા માટે ખૂબ જ મંગલમય રહેશે। ઓમ અંગારકાય નમઃ આ મંત્રની એક માળા આજના દિવસ માટે તમે કરી લેજો। આજનો દિવસ તમારો મંગલમય બની જશે। વૃષભ રાશિ તો બ વ અને ઉ જેના અક્ષર છે એની રાશિ છે વૃષભ। આવકનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ આજે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહી છે। કામકાજની અંદર ફાયદો થાય એટલે મન પ્રસન્ન રહે અને મન પ્રસન્ન રહે એટલે બીજા પણ 5 કામ આપના હાથે કરી શકો તેવા યોગ બની રહ્યા છે। કોઈ પણ સારા સમાચાર આજે તમને જાણવા મળશે। પરીક્ષાને લગતા કામકાજ હોય, હરીફાઈને લગતા કામકાજ હોય, એની અંદર ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે મેળવી શકશો। ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ તંત્ર શુક્ર માર્ગનો જો આજે અનુસરણ કરવામાં આવે, આ મંત્રની માળા કરવામાં આવે, કૂતરાને ખાસ કરીને સફેદ એટલે કે દૂધ પીવડાવવામાં આવે તો તમારો દિવસ પણ આજે મંગલમય બની શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ અગર તમારા અક્ષર છે તો રાશિ તમારી મિથુન સ્વામી અને બુધ છે। કોઈ પણ જાતનું રોકાણ કરવાની ઈચ્છા થાય તો સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે આજનો સમય સારો નથી। જીવન સાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે મેળવી શકો। મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તેવી શક્યતા છે, પણ લાંબા સમયના કોઈ પણ પ્રકારના સંબંધો છે એ બંધનોમાં પરિણામે એવા પણ યોગ સુંદર દેખાઈ રહ્યા છે। જય ગણેશ। તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો। એક વિરામ બાદ પરત ફરીએ છીએ। આપ જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ। इंडिया में सब पैक होता है। तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है। लेकिन बॉस, जो भी पैक होता है
वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है। लेस पिन होल्ड टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स। वरिया एल्यूफॉइल्स। મારો વિવેલ લાવ્યો છે એલોવેરા અને મિલ્ક ક્રીમનું પોષણ, મિક્સ ફ્રૂટ સાથે ડીપ નરિશમેન્ટ, ગ્રીન ટીના એન્ટીઓક્સિડન્ટ્સ અને ઓરેન્જ એક્સ્ટ્રેક્ટ્સની તાજગી, જે મારી ત્વચાને આપે પોષણ. નવું વિવેલ વિટામિન ઈ ની સાથે. વિરામ બાદ સ્વાગત છે આપનું. આચાર્યજી અમદાવાદથી કોલર છે એને સાંભળીએ. જી જી. હેલો હેલો, જી, શું નામ છે આપનું? મારું નામ કોમલ છે. જય ગણેશ. જય ગણેશ કોમલબેન. કોમલબેન, કોના વિશે પૂછવા માંગો છો? મારે મારા બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ જણાવી દો. એની જન્મ તારીખ છે 1/7/88, રાતના 2:50, એટલે તારીખ 2 થઈ. હા. હા, એનું લગ્ન જીવન કેવું છે? એની ભણતર અધૂરો રહી ગયો છે. લગ્ન જીવન અત્યારે હાલમાં એ દુબઈ છે અને એની મિસિસ અહીંયા છે, એટલે એને 6 મહિના થઈ ગયા, પણ એને ત્યાં જવાનું થતું નથી એની મિસિસને. તો એને કેટલો વિયોગ છે એનો? જી. સામાન્ય રીતે હજી કદાચ મને લાગે છે ત્યાં સુધી જૂન જુલાઈ સુધી એવા કોઈ નવા યોગ ખીલતા નથી, કારણ કે અત્યારે મિથુન રાશિના સૂર્ય ઉપર ગુરુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. તો એના કારણે કદાચ દાંપત્ય જીવનમાં વિરહની શક્યતાઓ કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે. મંગળ અને રાહુનો અંગારયોગ છે, શનિ અને ચંદ્રનો વિષયોગ પણ બની રહ્યો છે. આ બંને યોગોના કારણે પણ કદાચ દાંપત્ય જીવનની જે સારી સુખાકારી મળી જોઈએ, પતિ અને પત્નીનું જે એકાત્મતાનું જે સ્થાન છે અત્યારે નંદવાઈ ગયું છે. જૂન જુલાઈ પછી એ સ્થાન અકબંધ બનશે અને ત્યારબાદ એને સારા સુખની પ્રાપ્તિ થશે. બેન માટે તમે ખાસ કહેજો દત્તાત્રેયની ઉપાસના અથવા તો ભગવાન શ્રી નારાયણનું જે સ્વરૂપ છે એની ઉપાસના જો કરવામાં આવે તો ખૂબ જ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ કરે. માતાજીની જો વાત કરીએ તો સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે વાળો મંત્ર પણ લઈ શકાય. હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત આ દત્ત ગુરુની ઉપાસના પણ લઈ શકાય. જે કંઈ ઉપાસના કરવી હોય 3 મહિના સુધી એ ઉપાસના એમના માટે ખૂબ જ જરૂરી છે. તો જ આજે શનિ અને ચંદ્રના વિષયોગ છે એના દોષમાંથી થોડીક આપણને મુક્તિ મળશે. સ્વભાવની ઉગ્રતા અને ઉતાવળિયાપણું, ચંચળપણું પણ એમને થોડુંક રોકવું પડશે અને એના માટે ભગવાન ગણપતિની પૂજા પણ એમને ખૂબ જ લાભપ્રદ બનશે. જય ગણેશ. આચાર્યજી, હવે વાત કરીએ કર્ક સિંહ અને કન્યા રાશિની. કર્ક રાશિના જાતકો માટે જેના અક્ષર ડ અથવા તો હ છે, નજીકના કોઈ સંબંધીઓનો જો સહકાર મળે, જો સહયોગ મળે તો તમારા કાર્ય ખૂબ જ દીપી ઉઠે તેવા યોગ બની રહ્યા છે. ધંધાની અંદર સારી આવકના પણ આજે યોગો નકારી શકાતા નથી. જે કંઈ કાર્ય કરશો એમાં એક સારી સફળતા મેળવશો. સંપત્તિને લગતા કાર્યની અંદર સારો સહયોગ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ કદાચ થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડે, પણ જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો ત્યાં પ્રવેશતાની સાથે જ જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારને પગે લાગી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી અથવા ઓમ ગુરુવે નમઃ આ મંત્રનો જાપ કરી આપ પ્રવેશ કરો. ધંધો હોય, નોકરી હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, આગળ વધજો. ચોક્કસ તમારો દિવસ આજનો મંગલમય બનશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિ વાળા જાતકો માટે ધીરજથી કામની શરૂઆત કરવી. મિત્રો, તો પહેલી વાત આ છે કે ધીરજથી જેટલું કામ તમે કરશો, ચપળતાથી જેટલું કામ કરશો કદાચ નુકસાન થાય, ધીરજથી કામ કરશો એટલો જ ફાયદો કદાચ આજના કામમાં થવાની શક્યતાઓ છે. બને ત્યાં સુધી કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે પણ મતભેદ રહે તેવી શક્યતાઓ છે. સગાવાલાઓ સાથે, તમારા ભાગીદારી સાથે, દાંપત્ય જીવનમાં પતિ પત્નીમાં પણ ક્યાંક ખટરાગ ઉભો ન થાય એની કાળજી લેવી પડશે. અચાનક તબિયત બગડે, કામમાં રૂકાવટો આવે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તો એવા કામ આજે ભારે ન લેતા જે મગજની ઉપર ટેન્શન આપે અથવા તો એ કાર્ય આજે કદાચ ન કરો તો ન જ ચાલે. આવા કામો બને ત્યાં સુધી આજના દિવસ માટે ન લેવા અને છતાંય ભગવાન સૂર્યનારાયણને સવારમાં અર્ઘ્ય આપી અને દિવસની શરૂઆત કરો. ઓમ રીમ સૂર્યાય નમઃ આ મંત્રના જાપ કરી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપજો. દિવસ તમારો મંગલમય રહેશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિના જાતકો માટે જેના અક્ષર પ, ઠ અથવા તો ણ છે. કન્યા રાશિ એ સામાન્ય બુધ પ્રધાન મૂળ ત્રિકોણ રાશિ છે. રાશિ મંડળની આ 6ઠ્ઠી રાશિ છે. કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા થાય, પૈસા પડ્યા છે, તિજોરીમાં પડ્યા છે, બેંકમાં પડ્યા છે, કોઈક સારી જગ્યાએ રોકવા છે જેના કારણે ભવિષ્યની અંદર ફાયદો થાય, આવા વિચારો જો તમારા મનની અંદર આવતા હોય તો મિત્રો આજના દિવસ માટે આ વિચારોને થોડી બ્રેક કરજો. કારણ કે આજના દિવસ માટે કરેલું કોઈ પણ નાનું મોટું રોકાણ કદાચ તમને લાંબા ગાળે મોટો ફાયદો ન આપી શકે તેવી શક્યતાઓ દેખાય છે. બીજું, તમારા સહયોગીઓથી સારો લાભ મળે, ખાસ કરી મિત્રો દ્વારા, કોઈ તમારા નજીકના જે સંબંધીઓ અને સહયોગીઓ દ્વારા જો તમે કામ લો તો તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. નોકરિયાત વર્ગને પણ આજના દિવસ માટે મહેનતના પ્રમાણમાં ફળ કદાચ થોડુંક ઓછું મળે તેવા પણ યોગ બની રહ્યા છે. ઓમ રીમ બુધાય નમઃ આ મંત્ર બોલી પીપળાના પાન ઉપર એક દીવો પ્રગટાવો અને પાણીયારે અથવા તો નજીકમાં જે તમારું દેવસ્થાન છે એની બાજુમાં મૂકો, પગે લાગો, આ મંત્રનો જાપ કરો. ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, પત્ર ખેડ બ્રહ્માના લાંબડિયાથી આવ્યો છે. અશ્વિન કુમાર ચૌહાણ લખે છે, જેઓ
શિક્ષક છે. જી. જન્મ તારીખ છે તેઓની 12/4/85. હમ. જન્મનો સમય છે સવારે 5:45 અને જન્મ સ્થળ છે હિંમતનગર. લગ્ન હજુ સુધી થતું નથી. વાત છેલ્લે તબક્કા સુધી આવે છે અને બગડી જાય છે. જે વિધિ કરાવવાની આવે છે તે તમામ વિધિ એમને કરાવેલી છે, પરંતુ એનું કારણ શું હોઈ શકે? આજકાલ જ્યારે કોઈ પણ વાત ન થતી હોય, કોઈ પણ વસ્તુમાં આગળ ન વધી શકતા હોય સંજીવની, ત્યારે મોટા ભાગે એમ લોકો આપણને કહેતા હોય છે કે ભાઈ અમે બધી વિધિ કરાવી લીધી છતાંય પરિણામ મળતું નથી. તો મને એટલી વસ્તુ ખબર પડે, દવાખાનામાં આપણને હોસ્પિટલમાં દાખલ કર્યા રોગ માટે, કોઈ પણ રોગ માટે, મુક્તિ માટે, કીધું ડોક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે. પછી ઓપરેશન કરીને ઘેર આવ્યા અને ઈ જગ્યાએ ફરીથી દુખાવો થાય ઘરે આવ્યા પછી, અઠવાડિયે 15 દિવસ કે મહિના પછી, ત્યારે કોઈ વ્યક્તિ એવું નથી કહેતા કે ભાઈ અમે તો હોસ્પિટલમાં જઈ આવ્યા, અમે તો ઓપરેશન કરાવી લીધું, હવે શેનું દુખે, અમે બધું કરાવી લીધું છે, હવે નહીં દુખવું જોઈએ. હકીકતમાં જ્યોતિષ શાસ્ત્રની અંદર કોઈ પણ બાબતમાં મિત્રો જ્યારે આગળ વધવાનું હોય ત્યારે ગ્રહોના પોઈન્ટ ઉપર આગળ વધાતું હોય છે. કારણ કે સામાન્ય ભાગ્યમ ફલતી સર્વત્ર, હંમેશા વ્યક્તિના ભાગ્યનું જ ફળ મળતું હોય છે. અહીંયા બુધ મહારાજ મીન રાશિમાં નીચના બને છે, જે સ્થાનની અંદર શુક્ર પણ પ્રબળ બને છે. જ્યારે પણ લગ્ન થશે ત્યારે લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદય દેખાઈ રહ્યો છે. પણ સૂર્ય, શુક્ર અને સાથે જ બને છે ગ્રહો. સામાન્ય રીતે સૂર્ય અહીંયા જે કુંડળીની અંદર જે બળ મળવું જોઈએ એ 28 અંશનો છે, જ્યારે શુક્ર એ વક્રી બની અને મીન રાશિમાં 15 અંશનો છે. હવે સામાન્ય રીતે આવું કેલ્ક્યુલેશન જ્યારે જોઈએ ત્યારે આ વ્યક્તિના લગ્ન કાં તો 32મા વર્ષે થાય, કાં તો 38મા વર્ષે થાય, આવા પણ યોગો કુંડળી પ્રમાણે બની રહ્યા છે. પણ એના માટે બુધની ઉપાસના એને કરવી ખાસ જરૂરી છે. ઓમ હ્રીમ બુધાય નમઃ અથવા તો પ્રિયંગો કલિકાશ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ મંત્રના જપ અનુષ્ઠાન કરવા એના માટે ખૂબ જ જરૂરી છે. સારી પત્નીની પ્રાપ્તિ માટે ચંડીપાઠમાં પણ એક મંત્ર બતાવવામાં આવેલો છે અને એ મંત્ર છે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય ક્લોદભવમ. યોગ્ય આચાર્યનો આશ્રય લઈ એના દ્વારા આ મંત્રના જાપ કરાવવામાં આવે, કુળદેવીને પ્રસન્ન કરવામાં આવે તો પણ દાંપત્ય જીવનની સારી સુખાકારી પ્રાપ્ત થશે. બુધની ઉપાસના ખાસ જરૂરી છે. જય ગણેશ. આચાર્યજી, હવે જણાવો કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અને ત છે. મિત્રો, આજે તુલા રાશિ વાળા જાતકોએ ઉધારીથી સાચવવાનું રહેશે. કોઈ પણ પ્રકારની ઉધારી કરેલી હશે તો લાંબા ગાળે કદાચ ચૂકવાઈ નહીં શકાય. આજના નક્ષત્રનું બળ કંઈક આવું જ છે. લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું પડશે. કરેલી મહેનત તો સારું ફળ આપશે જ, સાથે માન અને સન્માન પણ મળશે. જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો ત્યાં તમે મનથી કામ કરજો, ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિ ન અને યથી બનેલી રાશિ છે. વૃશ્ચિક સ્વામી એનું મંગળ મૂળ ત્રિકોણ છે. સામાન્ય રીતે વૃશ્ચિક રાશિને રાશિ મંડળની 8મી રાશિ માનવામાં આવે છે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, લેવડ દેવડને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, નાના નાના ધંધાઓની ટ્રેડિંગ કરતા હોય અથવા તો દૈનિક ધંધાઓ આપ કરતા હોય તો એવા ક્ષેત્રની અંદર આગળ વધવા માટે ખૂબ જ સારો દિવસ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. કદાચ તમે ધારો છો એના કરતાં 5%, 10% તમને કંઈક વધારે રકમ પ્રાપ્ત થાય અને એના કારણે તમારું મનોબળ પણ મજબૂત બને તેવી શક્યતાઓ છે. સાથે સાથે યાત્રા અને પ્રવાસમાં કામ કરવાવાળા વ્યક્તિઓને માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. પરિવારમાં કદાચ થોડોક તણાવ અને થોડીક માનસિક અશાંતિનો પણ અનુભવ થવાની શક્યતાઓ આજની નકારી શકાતી નથી. ઓમ હ્રીમ અંગારકાય નમઃ. આ મંત્રની એક માળા સવારમાં કરજો. ગોળનું ભોજન કરી અને દિવસની શરૂઆત કરજો, અથવા જે ભોજન તમે લેતા હોય એમાં ગોળનો ઉપયોગ કરજો. દિવસ તમારો મંગલકારી બની જશે. રાશિ મંડળની 9મી રાશિની જો વાત કરીએ તો એ ધન રાશિ છે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. તમે પણ કદાચ જો ધન રાશિમાં આવતા હોય તો વ્યવસાયાત્મક દ્રષ્ટિએ તમારા માટે નવી તકો આજે ખુલે. ઓપોર્ચ્યુનિટીના કારણે ખૂબ જ આગળ વધવા માટે ભગવાન ગણપતિની કૃપાથી સારી તકો આજે પ્રાપ્ત થશે. સમય ખૂબ જ અનુકૂળ બને તેવા પણ યોગ બની રહ્યા છે. બપોર પછી તમારા કાર્યની અંદર સારી સફળતા મળશે, કામની કદર થશે. શત્રુઓ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે માનસિક ટેન્શન અને અસંતોષ આ શત્રુઓ દ્વારા પ્રાપ્ત થાય. તો એવા શત્રુતાથી આજે દૂર રહેવું. બને તો શત્રુના મનને ઓળખતા શીખો, શત્રુને મિત્ર બનાવતા શીખો. આજનો દિવસ મંગલકારી બની જશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, જે છેલ્લી 3 રાશિ બાકી છે એ લોકોના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે પણ આપણે આચાર્યજી સાથેની ચર્ચા આગળ વધારીશું. હાલ સમય થયો છે વધુ એક વિરામ લેવાનો. Job and all is okay, but do you own a car? Of course, I own a Volkswagen. Owning a Polo or Aventador is now easier with our offer of the year. Volkswagen, das Auto. મારો વિવેલ લાવ્યો છે એલોવેરા અને મિલ્ક ક્રીમનું પોષણ. મિક્સ ફ્રૂટ સાથે ડીપ નરિશમેન્ટ, ગ્રીન ટીના એન્ટીઓક્સિડન્ટ્સ અને ઓરેન્જ એક્સ્ટ્રેક્ટ્સની તાજગી, જે મારી ત્વચાને આપે પોષણ. નવો વિવેલ વિટામિન ઈ ની સાથે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી.
કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. વિરામ બાદ ફરી એકવાર ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આચાર્યજી ભરૂચથી એક પત્ર લખે છે, જીનલ લખે છે પત્ર, જેની જન્મ તારીખ છે 1/2/1992, જન્મનો સમય છે 4:50 સાંજેનો અને જન્મ સ્થળ છે ભરૂચ. લગ્નયુગ ક્યારે છે અને મંગળ છે કે નહીં તે જણાવવા વિનંતી કરી છે. દાંપત્ય જીવનનો જો વિચાર કરવામાં આવે તો દાંપત્ય જીવનમાં સામાન્ય રીતે મંગળ જ્યારે 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં હોય ત્યારે મંગળ દોષ ગણાય. જીનલબેનની કુંડળીમાં 7મા સ્થાનમાં મંગળ છે, પણ સામાન્ય રીતે ધન અને મીન રાશિમાં પણ જ્યારે મંગળ આવતો હોય ત્યારે મંગળ અપવાદમાં આવે છે, એ દોષકારક ગણાતો નથી. આપણી ગુજરાતીમાં કહીએ તો એ સાદો મંગળ છે, એટલે મંગળ દોષ લાગતો નથી. શુક્ર, મંગળ અને ચંદ્ર આ ત્રણ ગ્રહો રાહુ સાથે જોડાયેલા છે. ધન રાશિની અંદર બધા જાણે છે કે રાહુ નીચનો બને છે, અને નીચનો કોઈ પણ ગ્રહ જ્યારે કેન્દ્રમાં આવતો હોય ત્યારે નુકસાન કરાવતો હોય છે. એ પ્રમાણે દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે બે વસ્તુ કરવી પડશે. સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ છે જીનલબેન માટે, તો એ સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરાવવું પડશે. બીજું, મંગળ શુક્ર સાથે યુતિમાં છે. પાત્રની પસંદગી જ્યારે કરતા હોય ત્યારે ખૂબ જ વિવેકપૂર્વક, કોઈ પણ જાતના ઉતાવળિયા નિર્ણયો ન લેવાય. કદાચ એકાદ વર્ષ લગ્ન જીવનનું સુખ મોડું મળે તો ચાલે, પણ જ્યારે મળે પણ ત્યારબાદ ખૂબ જ આનંદ થવો જોઈએ. તો પાત્રની પસંદગીમાં ખૂબ જ વિવેક રાખવો પડશે. નબળું પાત્ર અથવા હલકું પાત્ર પસંદ ન થઈ જાય આની પણ કાળજી લેવી પડશે. રાહુ, મંગળ અને ચંદ્ર સાથે હોવાના કારણે કુંભ વિવાહ નામની એક ધાર્મિક વિધિ પણ જો આપ કરાવી લેશો તો પણ દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સફળતા મળશે. મંગળ સાદો છે, કદાચ સામે મંગળ ન હોય તો પણ ચાલે, પણ શનિ મહારાજ 8મા સ્થાનમાં છે, એટલે કદાચ સામે મંગળ હોય તો પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જય ગણેશ. જી, રાજકોટથી એક દર્શક મિત્ર છે. જી, હેલો. હેલો, શું નામ છે આપનું? મારું નામ કાંતિભાઈ. કાંતિભાઈ, કોના વિશે પૂછવા માંગો છો? મારા માટે જ પૂછવું છે. જન્મ તારીખ જણાવી દો. 10/10/1938. જી, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 5 વાગે. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. શું પૂછવું છે આપને? મારે પાકા માટે પૂછવાનું છે. મારે એક ફ્લેટ નક્કી કરેલું અને 60% કામ થઈ ગયું છે જી, અને 40% કામ બાકી છે, તો થશે કે નહીં? સંજીવનીબેન, આપણે હમણાં જ વાત કરી કે વાણી વિષયક કાંતિભાઈ જ્યારે આપણે પૈસા ઉછીના લીધા હોય અને ઉઘરાણી કરતા હોય ને આપણી પાસે જી, સામાન્ય અહીંયા ગુરુ મકર રાશિનો છે, જે ચોથું સ્થાન છે, ચોથા સ્થાનથી બીજું સ્થાન છે. તો તમે જે મકાન અથવા તો મિલકતને લગતા કોઈ પણ પ્રશ્નો અત્યારે હોય તો માર્ચ એપ્રિલ પછી કદાચ એ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. મંગળ અહીંયા સિંહ રાશિનો 12મા સ્થાનમાં છે, તો 12મા સ્થાનમાં રહેલો મંગળ થોડોક આક્રમક બનાવે, થોડુંક વાણીમાં અવિવેક આપે, અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે એની વાણી એને અવરોધક બને છે. તો આવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના એને ખૂબ જ લાભપ્રદ રહેશે. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો એ જાપ કરશે તો ખૂબ જ સારી સફળતા મળશે. મકાન માટે કદાચ માર્ચ 2 એપ્રિલ પછી તમે પ્રયત્ન કરશો, ચોક્કસ તમારું અધૂરું મકાન પૂરું થઈ જશે. જય ગણેશ. અને આચાર્યજી, હવે વાત છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન. મકર રાશિના જાતકો માટે જીવન સાથીની ભાવનાને જો સમજવામાં આવે, એની કદર કરવામાં આવે તો આજનો દિવસ તમારો ભર્યો બની જાય. નાની નાની બાબતો પણ ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, એની કલ્પના કદાચ આપણને નથી હોતી. તો આવી બાબતની અંદર મકર રાશિના જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. પરિવારમાં કોઈ સારા પ્રસંગોમાં બધાએ સાથે મળીને ક્યાંક કોઈ સારી જગ્યાએ જવાનું થાય તેવા પણ યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને ખર્ચના પ્રમાણમાં થોડોક વધારો થાય તેવા પણ યોગ બની રહ્યા છે. અવરોધો ગમે એટલા રહેશે છતાંય છેવટે આજના દિવસની સફળતા તમારા ખોળામાં આવશે ને આવશે જ. પણ એના માટે તમારા ઈષ્ટદેવની ઉપાસના તમારા માટે ખૂબ જ આજે મંગલમય બની જશે. કુંભ રાશિ તો ગ અને શ જેના અક્ષર છે એની રાશિ છે કુંભ. સ્વામી એનો શનિ મૂળ ત્રિકોણ છે. પોતાના મનની વાતને ગુપ્ત રાખવી એ આજના દિવસ માટે તમારી જરૂરિયાત બની જશે. ખૂબ જ ઘોડા ખૂંદતા હોય, હું આને કહી દઉં, હું આને કહી દઉં, હું આમ કરું, હું તેમ કરું, પણ એનાથી આપણા કામ બગડી શકે તેવી શક્યતાઓ છે. ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ આજના દિવસ માટે મનની વાતને ગુપ્ત રાખવી પડશે. પરિવારના ખુશી માટે પ્રયત્નશીલ રહેવું આજ તમારો સ્વભાવ બની જાય તો તમારા માટે ખૂબ જ આનંદપ્રદ રહેશે. કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ મૂકશો તો અવિશ્વાસમાં પરિણામે અથવા એ તમારો અંધવિશ્વાસ તમને નુકસાન કરાવી શકે એવી પણ શક્યતાઓ દેખાય છે. દાંપત્ય જીવન સુખમય રહેશે, આનંદમય રહેશે. આજનો દિવસ એકંદરે આપણા માટે કંઈક આવો છે. રાશિ મંડળની છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ છે. દ, ચ, જ અને થ અક્ષરથી બનેલી રાશિ મીન. સ્વામી એનો બૃહસ્પતિ છે. ભાગીદારી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો કરતા હોય મિત્રો તો સાચવીને કામકાજ કરવા પડશે. કામનો બોજો કદાચ વધે. ગુસ્સો, અકારણ ક્રોધ ઉપર થોડોક કાબુ રાખવો પડશે આજના દિવસ માટે, નહીં તો પોતાના દ્વારા જ તમને નુકસાન થાય તેવી શક્યતા છે.
કામનું બંધન હોવાના કારણે કદાચ તમારું મન વિચલિત થાય તેવી શક્યતાઓ દેખાય છે. આવા સમયે બે જ વસ્તુ, એક તો પ્રાણાયામ કરો અથવા તો તમારા ઈષ્ટદેવમાં તમારું ધ્યાન લગાવો. સવારમાં સાકર અથવા તો ખાંડનો પ્રસાદ તમારા ઈષ્ટદેવને ધરાવો અને ત્યારબાદ તમે કર્મની શરૂઆત કરો. માતા પિતાના આશીર્વાદ લઈ લો, ઉંબરાને પગે લાગો. ચોક્કસ દિવસ તમારો મંગલકારી બનશે. જય ગણેશ. આચાર્યજી વધુ એક પત્ર લઈ લઈએ. ભરૂચથી જ પત્ર છે. હેતના લખે છે, જન્મ તારીખ છે 12/4/1992, જન્મનો સમય છે 9:17 રાત્રિનો અને જન્મ સ્થળ છે ભરૂચ. એનો પણ સેમ સવાલ છે કે લગ્ન યોગ ક્યારે છે અને લગ્ન પછીનું જીવન કેવું રહેશે? સામાન્ય રીતે સંજીવની બેન, આપણે તો જાણે લગ્નના સ્પેશિયાલિસ્ટ હોઈએ નથી. ઘણા વખતે કે ભાઈ ફલાણાના સ્પેશિયાલિસ્ટ, મોટા ભાગના પત્રો એટલે આપણને એમ લાગે કે ગુજરાતની અંદર ઘણા બધા યુવક યુવતીઓના લગ્ન કેમ નથી થતા. આવા આપણને સામાન્ય પ્રશ્ન થાય. ગ્રહ રાજ્યમ પ્રયશ્ચંતી ગ્રહ રાજ્યમ હરંતી ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. ક્યારેક એવું બનતું હોય છે કે નજીકના સમયમાં જ આપણને સારું ભાગ્ય સાંપડવાનું હોય અને છતાંય આપણે બહુ ધીરજ ન રાખી શકતા હોઈએ એટલે જ્યોતિષનો આશ્રય લેતા હોઈએ. એ સ્વાભાવિક છે. અહીંયા બેનની કુંડળીમાં જોઈએ તો મંગળ અહીંયા નબળો બને છે. આપણે એને મંગળ દોષ પણ કહી શકીએ. ચોથા સ્થાનમાં રહેલો કુંભ રાશિનો મંગળ એ દોષકારક બને છે. તો લગ્નના અવરોધોમાં આ મંગળ પણ કદાચ નુકસાન કરતા બની શકે. શુક્ર, બુધ અને સૂર્ય પણ સાથે જોડાયેલા છે. શુક્ર સૂર્ય સાથે હોવાના કારણે દાંપત્ય જીવનમાં સારી મધુરપ માટે પોતાની પસંદગીના પાત્ર સાથે જો વિવિશાળ થાય, લગ્ન થાય તો ખૂબ જ સારા સુખાકારી મળશે. મંગળની પૂજા કરાવી લેજો. ચંદ્ર ઉપરથી ગુરુનું પરિભ્રમણ શરૂ થશે માર્ચ એપ્રિલ મહિના પછી, તો ત્યારબાદ લગ્નની શક્યતાઓ દેખાય છે. વૃષભ રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિ આ ત્રણ રાશિથી ખૂબ જ સારી લેણાદેણી રહેશે. મેષ રાશિના જાતકો માટે પણ ખૂબ સારી લેણાદેણી રહે. જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં ભાગ્યોદય દેખાઈ રહ્યો છે. આ પ્રમાણે બધું જો ગોઠવીને કામ કરવામાં આવશે, લગ્ન જીવનની ખૂબ જ સારી સુખાકારી મળશે. જય ગણેશ. આચાર્યજી, સમય તો પાણીની જેમ વહી જાય છે. દર્શક મિત્રોને આપે જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ પણ જો અમને પત્ર લખવા માંગતા હો તો ફટાફટ અમારું સરનામું નોંધી લો. અમારું સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4 બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. તો આવતીકાલે સવારમાં 7:30 કલાકે ફરીથી મળીશું. આજે મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ.